નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો સોનું પહેલીવાર 70,000 ને પાર પહોંચી ગયું। મિત્રો, સોના અને ચાંદીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે। એમસીએક્સ પર સોનું પહેલીવાર 70,000 નો ભાવ પાર કરી ગયું છે। એમસીએક્સ પર સોનું એપ્રિલના વાયદામાં ગઈકાલે 4 એપ્રિલે ₹70,248 પ્રતિ 10 ગ્રામની નવી સપાટીએ પહોંચ્યું છે। ચાંદીના ભાવમાં પણ ચમક જોવા મળી રહી છે અને એમસીએક્સ પર ચાંદી મેના વાયદા બજારમાં ₹79,766 પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે, જે ચાંદીનો ઓલ ટાઈમ હાઈ ભાવ છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આકરી ગરમી વચ્ચે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ। મિત્રો, દેશના 6 રાજ્યોમાં પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે, જેમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે। આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। મિત્રો, હવામાન ખાતા અનુસાર મધ્યપ્રદેશ, બિહાર, અરુણાચલ પ્રદેશ, કેરળ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં વરસાદ પડી શકે છે। આ સિવાય જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પર શું દેવું માફ થશે કે નહીં। મિત્રો, ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જે ખેડૂતો 20 થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે। જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવા વાયદાઓ આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લેપટોપ ખરીદવા ₹25,000ની સહાય। મિત્રો, લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થવાની છે। જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને મિત્રો ધોરણ 12માં 70+ રેન્ક હોવા જોઈએ તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે। મિત્રો, આ યોજના માટે ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે 10 થી 15 દિવસમાં ફોર્મ ભરવાના શરૂ થઈ જશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જો તમે ખેડૂત હોવ તો આ યોજના વિશે ખાસ જાણી લેજો। મિત્રો, જે ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે ₹42,000 ઘરે બેઠા બેઠા આવવાના છે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે ₹36,000 મળશે। મિત્રો, આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા ₹42,000 મળશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ₹18,000ની ભેટ મળવાની છે। મિત્રો, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના અમલમાં છે। તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે। યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000 સુધીની સહાય ચૂકવવામાં આવે છે। મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। મિત્રો, મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે વાત કરતા જણાવ્યું છે કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000ની સહાય ચૂકવવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ સમાચાર વિશે આગળ વાત કરીએ તો જો તમારે દીકરી હોય તો ખાસ સાંભળી લેજો। મિત્રો, દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022 અને 23માં 3,550થી વધુ દીકરીઓને વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે અને વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલા પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણમાં એકમાં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો ₹4,000, પછી મિત્રો બીજો હપ્તો ₹6,000 અને દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે ₹1,00,000ની સહાય મળીને
કુલ ₹1,10,000ની સહાય મંજૂર કરવામાં આવે છે. મિત્રો, વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તાલુકા મામલતદાર કચેરીથી મેળવી શકશે. નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરી જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નીત નમૂનાનું દંપતીનું સ્વઘોષણા પત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ વગેરે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. મિત્રો, હાલમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરના 7 લાખ જેટલા રેશન કાર્ડ 6 માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા જતા ન હોય અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક અપ ન હોય તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવાયા હતા. રેશન કાર્ડ ધારકોમાં ભારે હોબાળો મચી ગયો હતો અને રાતોરાત 10 લાખ પૈકી 3 લાખ રેશન કાર્ડ શરૂ કરી દેવાયા હતા. જોકે હજુ બાકીના 4 લાખ રેશન કાર્ડ હજુ પણ બ્લોક છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્કેટ યાર્ડ ખુલતા ખેડૂતોને રાહત. મિત્રો, જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના પગલે છેલ્લા 10 દિવસથી રજા હતી. ત્યારબાદ હવે ફરી હરાજીનો પ્રારંભ થયો છે. મિત્રો, ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી હતી. સૌથી વધુ ઘઉંની આવક નોંધાઈ હતી. મિત્રો, જામનગર હાપા માર્કેટ યાર્ડમાં 74 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા અને 13,460 મણ જેટલા ઘઉં ઠલવાયા હતા અને ઘઉંના ભાવ ₹435 થી લઈને ₹551 બોલાઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સોલાર પંપ પર 60%ની સબસિડી. મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને તેમના ખેતરમાં સૌર પંપ સ્થાપિત કરવા માટે 60% સબસિડી આપે છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે માથાદીઠ 45,000 વધારાની સબસિડી મળે છે. રાજસ્થાનની ભજનલાલ સરકાર PM કુસુમ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સબસિડીવાળા સોલાર પંપ આપશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો યોજનાને લઈને મોટી જાહેરાત. મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવવામાં આવે છે, પરંતુ જરૂરિયાતમંદ લોકોને જાણ હોતી નથી અને લાભ મળતો નથી. હવે કેન્દ્ર સરકાર AI આધારિત પ્લેટફોર્મ તૈયાર કરશે અને એકવાર કોઈ વ્યક્તિ આ પ્લેટફોર્મ પર લોગિન થઈ જાય અને મિત્રો તે પોતે જ જાણશે કે તે કઈ યોજનાનો હકદાર છે. જો કે વ્યક્તિ પહેલાથી જ એક સ્કીમનો લાભ લઈ રહ્યો હોય તો તેને બીજી સ્કીમ માટે અરજી કરવાનું પણ સૂચન આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે મોટી ખુશખબર. મિત્રો, અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2023 અને 24 દરમિયાન અમૂલનું અંદાજિત ટર્નઓવર 12,880 કરોડને વટાવી ગયું છે. જણાવ્યું હતું કે પશુપાલકોને 525 કરોડથી વધુનું બોનસ ભાડું આપવામાં આવશે. અમૂલ પશુપાલકોને વધુ સારા ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે અને અમૂલ એક વખત પણ પશુ આહારના ભાવમાં વધારો કર્યો નથી. મિત્રો, એક વર્ષમાં 3 વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો લોનનો EMI ક્યારે ઘટશે. મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં RBIને 3 પોલિસી બેઠક થવાની છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે. મિત્રો, ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. PSI અને લોકરક્ષકની ભરતી પરીક્ષા ઓફલાઈન લેવાશે. મિત્રો, 3 તારીખથી લઈને 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે, જ્યારે PSIની પરીક્ષા અંગ્રેજી સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ બનશે ATM. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડ્યે તરત જ પૈસા મેળવી શકશે. કૃષિ મંત્રાલયે આ માટે એક નિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. કમિટી ડિજિટલ ડિલિવરી અને કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજના વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરવાની છે અને આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એક ATM તરીકે કામ કરવાનું છે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતો ગેરંટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર. જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો આ સમાચાર તમારા કામના છે. હકીકતમાં 1 એપ્રિલથી કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના એટલે કે CGHS લાભાર્થી આઈડીને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા આઈડી સાથે લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે. તેની જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આપી છે. મિત્રો, આભા આઈડીની સાથે CGHS લાભાર્થી આઈડીને બધા લાભાર્થીઓ દ્વારા 30 દિવસની અંદર લિંક કરવું ફરજિયાત કર્યું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો
કેન્દ્ર સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પણ છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણની સમસ્યાને દૂર કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપી રહી છે. મિત્રો, અત્યાર સુધીમાં સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપ્યા છે. જો મિત્રો તમે પણ આ યોજના માટે પાત્ર છો અને તેનો લાભ મેળવવા માંગો છો તો તમે સત્તાવાર વેબસાઇટ એટલે કે અહીં આપેલી વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચેની મહિલાઓને ગેસ કનેક્શન સાથે મફત સિલિન્ડર આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે સિલિન્ડરની સાથે ગેસ સ્ટવ પણ ફ્રી મળે છે. મિત્રો, આ યોજના પીએમ મોદીએ શરૂ કરી હતી જેથી કરીને ગરીબ મહિલાઓને રસોઈ બનાવતી વખતે થતી સમસ્યાઓનો રાહત મળી શકે. ખાસ કરીને મહિલાઓને ધુમાડાનો સામનો કરવો ન પડે. પરંતુ હવે કેટલીક એવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાથી બહાર કાઢી દીધી છે અને કેન્દ્ર સરકારે નિર્દેશ આપીને કહ્યું છે કે હવેથી આ મહિલાઓને મફત રાંધણ ગેસનો બાટલો નહીં મળે. મિત્રો, કેન્દ્ર સરકારના કાયદાના મુજબ હવે આ મહિલાઓને ઉજ્જવલા યોજના થકી રાંધણ ગેસનો બાટલા નહીં મળે. જેમના પાસે આ દસ્તાવેજ નથી તેઓને હવે આ યોજનાનો લાભ નહીં મળે. સરકાર મુજબ ગરીબ મહિલાઓને આ યોજનાનો લાભ મેળવવા માટે તેમના પાસે જાતિનું પ્રમાણપત્ર, બીપીએલનું રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, આવકના પુરાવા, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોક્કસ હોવો જરૂરી છે. મિત્રો, કોને આ યોજનાનો લાભ મળશે તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી મહિલાની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ. મિત્રો, આ યોજનાના નામે લાભાર્થી મહિલા પાસેથી પહેલાથી કોઈ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ. તેમજ લાભાર્થી બીપીએલ પરિવારમાંથી હોવો જોઈએ. ભારત ગેસ, ઇન્ડિયન ગેસ, એચપી ગેસ આ 3 એજન્સીમાંથી મહિલાઓ કોઈ પણ એજન્સીમાં ફોર્મ ભરી શકે છે, જેના થકી તમને રાંધણ ગેસના બાટલા પર સબસિડી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મિત્રો, અરજી કઈ રીતે કરવાની છે તેના વિશે વાત કરું તો ઉજ્જવલા યોજના હેઠળ મફત રાંધણ ગેસના બાટલા મેળવવા માટે લાભાર્થીને ઉજ્જવલા યોજનાની સત્તાવાર વેબસાઇટ જે મિત્રો અહીં આપેલી છે તેના પર જવું પડશે. તેના પછી હોમ પેજ પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરો અને તેના પછી તમને તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર અરજી ફોર્મ દેખાશે. તેમાં પોતાની આખી માહિતી નાખ્યા પછી તમારે તમારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. આ બધું કરવા પછી તમારા દ્વારા પસંદ કરાયેલ એજન્સીમાં જઈને આ ફોર્મની ફોટોકોપી સબમિટ કરાવવી પડશે. તેના પછી તમારા અરજી ફોર્મનું વેરિફિકેશન થશે અને તમને ઉજ્જવલા યોજના થકી મફતમાં રાંધણ ગેસનો બાટલો મળી જશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.